આપ સૌને નિરાલીના નમસ્કાર। આજે આપણી સાથે તાપીના તારલામાં છે વ્યારાના સિનિયર એવા લોયર શ્રી શિરીષભાઈ પ્રધાન કે જેઓ આ ક્ષેત્રમાં છેલ્લા 50 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે। તો મળીએ આજે આપણે શિરીષભાઈ પ્રધાનને। નમસ્કાર, હું શિરીષ વિશ્વનાથ પ્રધાન, એડવોકેટ એન્ડ નોટરી વ્યારા। 1974થી વકીલાતના વ્યવસાયમાં આવ્યો છું। મારા દાદા વામનરાવ બળવંતરાવ પ્રધાન તે પણ ગાયકવાડ સ્ટેટના સમયના વરિષ્ઠ વકીલ। મારા પિતાશ્રી વિશ્વનાથ વામનરાવ પ્રધાન તેઓ વ્યારામાં વર્ષોથી વકીલાતના વ્યવસાયમાં અંત સુધી રહ્યા। તેઓ વ્યારા સયાજી લાઇબ્રેરીના પ્રમુખ તરીકે વર્ષો સુધી રહ્યા। વ્યારાના ગણેશ મંડળના પ્રમુખ તરીકે વર્ષો સુધી રહ્યા। મારી જીવનગાથા 74માં જે વકીલાતના વ્યવસાયની શરૂ થઈ તે સતત એક ધારી ચાલી આવેલ છે। શરૂઆતથી જ પિતાશ્રીના સહવાસની અંદર એમના ગાઈડન્સ હેઠળ મારી વકીલાતનો વ્યવસાય શરૂ થયો। સિવિલ કામો, ક્રિમિનલ કામો, ટેનન્સીના કામો એ બધા કામો હું જોતો આવ્યો છું ને કરતો આવ્યો છું। લોકો સાથે સંપર્કમાં રહેવું, નાના માણસ સાથે વાતો કરવી, એના સહવાસમાં રહેવું, આર્થિક રીતે ગરીબ હોય તેને પુસ્તકો આપવા, વિદ્યાર્થી હોય એને પૈસાની જરૂર પડે, ફી ન હોય તો એને ફીની જરૂરિયાત પૂરી પાડવી, જે તે સ્કૂલમાં જવાનું અને નિશાળમાં જઈને સ્કૂલમાં જઈને આચાર્યશ્રી સાથે વાત કરીને કેટલા પૈસા ભરવાના થાય છે અને એની જરૂરિયાત છે કે કેમ, પૈસા ભરી શકતો ન હોય તો અમે એ પૈસા ભરપાઈ કરીએ છીએ। હજુ પણ અમારી આ પ્રથા મારા છોકરાઓમાં પણ ચાલુ છે। સર, તમારું બાળપણ કેવું રહ્યું? બાળપણ ખૂબ જ સારું રહ્યું। નાનપણથી જ ગિલ્લી દંડા, ત્યાર પછી આટાબાટા, ખોખો એવી રમતો રમતો હતો અને મોહલ્લામાં બધા જ છોકરા છોકરીઓ ભેગા મળીને મેદાનની અંદર શનિ રવિ હમખાસ રમવાનું એવું નક્કી થતું હતું। ક્રિકેટ પણ બધા રમતા હતા ત્યારથી જ છોકરા છોકરીઓ બધા ભેગા મળીને ક્રિકેટ પણ રમતા હતા। ચોમાસાના દિવસોમાં જે આપણે કોઈ નાખીએ ને સળિયાકું, યસ, હા, એ પણ અમે કરતા હતા અને એમાં આ નાકેથી માંડીને તે નાકા સુધી રમતા રમતા જતા હતા અને એ પ્રમાણેનું અમારી રમતો હતી અને એ રમતો રમતા અમે મોટા થયા। સ્કૂલમાં, કોલેજીસમાં જવા માંડ્યા, પણ વ્યવસાયમાં આવ્યા પછી પણ મોહલ્લાની અંદર આ નાકેથી માંડીને ત્યાં નાકા સુધીમાં સાંજે જવાનું, દરેકના ઓટલા પર બેસવાનું, વાતો કરવાની, ઘરના વડીલો સાથે બેસવાનું, શું છે શું નહીં એમની ખબર અંતર પૂછવાના। આ એક લાગણીનો સ્વભાવ હતો, એટલે દરેક માટે લાગણી હોવી જરૂરી છે અને આપણે જો લોકો માટે લાગણી ન રાખીએ તો લોકોના કામ કેવી રીતે થશે, લોકોને કેવી રીતે થશે કે આપણે આ છોકરાઓ શું કરે છે શું નથી કરતા। કોઈકને કોઈ જો પ્રકારની જે મુશ્કેલીઓ હોય તો મુશ્કેલીઓ કયા પ્રકારની છે અને તેને માટે આપણે કઈ રીતે મદદરૂપ થઈ શકીએ તે જાણવા માટે પણ અમે ખૂબ પ્રયત્ન કરતા હતા। ત્યારબાદ કોઈ હોસ્પિટલમાં હોય અને ખબર પડે કે ભાઈ હોસ્પિટલમાં છે અને એમને માટે કોઈક વ્યવસ્થા નથી, જમવાની વ્યવસ્થા નથી, કોઈક બહારથી આવતું હોય, બહારગામનું હોય, ગામડાના હોય તો તેને ડબ્બો પૂરો પાડવો,
ઘરમાંથી લઈ જવાનો ટિફિન અને એમને આપી આવવાનું, એવું બી અમારા ઘરમાં આ એક પદ્ધત પ્રથમથી જ ચાલી આવેલી છે. અને તે પ્રમાણે અમે હજુ પણ એ પ્રથા જે છે, એ પદ્ધતિ છે તે અમે હજુ કરીએ છીએ. કોઈ વ્યક્તિ આપણે બહારને આવેલો હોય તો એ ગમે તેવી વ્યક્તિ હોય પણ એને માન આપવું, એને ચા કોફી નાસ્તાનું પૂછવું, એ એક રિવાજ છે. અને એ રિવાજનું હજુ પણ પાલન અમારા કુટુંબમાં થાય છે. મારું બાળપણ આ રીતે સારું નીકળી ગયું. મોટા થયા, કોલેજમાં ગયા, ભણતર કર્યું, BSc બન્યો, LLB કર્યો. અને ત્યાર પછી વકીલાતના વ્યવસાયની અંદર જ્યારે આવ્યા ત્યાર પછી પણ લોકોના કામો માટેની, પૈસા હોય કે ન હોય પણ લોકોના કામો કરવા અને પરિશ્રમ વગર કંઈ શક્ય નથી. એટલે એના માટે પરિશ્રમ બી કરવો પડે. અને કોઈક વ્યક્તિ એવા હોય કે જેમના પાસે પૈસા નહીં હોય તો તેમનું કામ બી અમે કરી આપીએ છીએ. હજુ મને પ્રથા ચાલુ છે. સર, તમને જે આ પ્રેરણા મળી, તમે કીધું ઘર આંગણેને આપણે એમને એમ નથી જવા દેવાના, બીજાને મદદ કરવાની, હોસ્પિટલોમાં ટિફિન પહોંચાડવાના. શરૂઆતમાં પણ તમે કીધું તમે આજની તારીખમાં પણ આર્થિક રીતે જે લોકો સક્ષમ નથી તે લોકોની ફી ભરો છો, જરૂરિયાતની વસ્તુ પહોંચાડો છો. તો આ પ્રેરણા તમને ક્યાંથી મળે છે? આ સંસ્કાર ક્યાંથી આવ્યા? આ સંસ્કાર અમારા માતા પિતા, કાકા કાકીઓ એ લોકોના બધાના એનાથી મળે છે, એનાથી ચાલી આવેલી છે. અચ્છા સર, તમારા દાદા વામનરાવજી, તમારા પિતાજી વિશ્વનાથજી જેવો લોયર હતા, ક્યારેક એમને તમને દબાણ કરેલું કે તમારે પણ વકીલ જ બનવાનું છે, કે તમે તમારી સ્વેચ્છાએ આ વ્યવસાય પસંદ કર્યો? હા, એકદમ સ્વેચ્છાએ. કારણ કે લોકો આવતા હોય, જતા હોય અને કામો કરાવતા હોય ત્યારે આપણને ઉત્સાહ થાય કે પ્રેરણા થાય કે ભાઈ આ કેમ આવે છે. અને કોઈનું કામ થાય છે અને એ કામથી માણસ જ્યારે જીતે છે, તો માણસ આવીને જે તે વકીલ સાહેબને કે કોઈને પણ એ પગે પડે છે. ત્યારે અમે કહે ભાઈ પગે નહીં પડવાનું. કારણ કે શું છે, મહેનત કરવી એ અમારી નૈતિક ફરજ બની જાય છે. અને તમારું નસીબ, તમારું તકદીર અને અમારી મહેનત, આ એક વસ્તુ આમાં કામ લાગી જાય. પણ એક વસ્તુ ચોક્કસ છે, પણ કોઈ પણ વ્યક્તિનું કામ, ગરીબ હોય કે તમંગર હોય કે મધ્યમ વર્ગનું હોય, જ્યારે કામ લઈએ છીએ ત્યારે એને પૂરેપૂરી મહેનતથી કામ કરીને એનું રિઝલ્ટ આવવું જોઈએ. ઇન્સ એન્ડ આઉટ. રિઝલ્ટ સારું આવે તો પણ સારું, ન આવે તો પણ ઉપરી કોર્ટમાં જવા માટેનો માર્ગ મોકળો કરવો. એની પાસે ઉપરી કોર્ટમાં જવા માટેની પૈસાની સગવડ ન હોય તો એની વ્યવસ્થા કરી આપવી. જ્યાં સુધી બ્યારાનો સવાલ છે, ડિસ્ટ્રિક્ટનો સવાલ છે, ત્યાં સુધી અમે તો કરીએ. પછી હાઈકોર્ટ લેવલ પર બી જવાનું થાય અને એ વ્યક્તિને પૈસાની સગવડ ન હોય તો અમે હાઈકોર્ટના વકીલનો સંપર્ક કરીને એને લિબરલ ફીની અંદર કામ કરાવી લેવા માટે, કરી આપવા માટે અમે જાણ કરીએ. તો એવા વકીલ સાહેબો બી છે હાઈકોર્ટની અંદર કે જે સારી રીતે દેખરેખ રાખીને ઓછા પૈસામાં મહેનત કરીને કામમાં સફળતા અપાવે છે. સર, તમે ત્રીજી પેઢી હતા તમારા પરિવારમાં વકીલાતમાં. તમારા પછી તમારા મોટા દીકરા, એમનો દીકરો, એ પણ હાલમાં વકીલાતના એમાં ભણે છે, સ્ટડી કરે છે. કૃણાલભાઈ છે, કુલીનભાઈ છે. તો તમે કોઈ દિવસ એમને ભારણ આપ્યું ખરું કે નહીં, આપણો આટલો લાંબો વ્યવસાય છે તો તમારે પણ વકીલ જ બનવાનું છે, કે એ રીતનું કંઈક તમે કંઈક કહેતા ખરા, દબાણ ખરું એમને કે એ લોકોને? કોઈ પણ છોકરા પર દબાણ આપવાનો સવાલ જ રહેતો નથી. કારણ કે રુચિ ઓટોમેટિક લાગે છે. આ વ્યવસાય કેવો છે કે તમારા પર કામ કરવાની તમારી ક્ષમતા છે. તમે લોકોના કામ કરી શકો છો, તમે સમાજ સાથે જોડાયેલા છો અને લોકો સાથે સંપર્કમાં તમે આવો અને લોકોના કામ કરી આપો તો તેથી લોકો તમારી પાસે આવવાના છે. એટલે લોકોના આપણા સ્વભાવ પર પણ આધાર રહે છે. ઘણી વખતે એવું બને છે કે કોર્ટ રૂમની અંદર આપણે કામો ચલાવતા હોઈએ તો પક્ષકારો અંદર હોય છે અને પક્ષકારો જોઈ છે કે ભાઈ જે વ્યક્તિ કામ ચલાવે છે
એ વ્યક્તિ કામ ચલાવતા હોય તો તે વખતે કેવી રીતે ધ્યાન કેન્દ્રિત કરે છે, કેવી રીતે સવાલો પૂછે છે, કેવી રીતે કોર્ટ રૂબરૂ દલીલો કરે છે અને કેવી રીતે રિઝલ્ટ મળે છે. અને એ રિઝલ્ટ જ્યારે આવતું હોય તો જે બાકીના માણસો જે હોય તો તે લોકોને એમ થાય છે કે આ લોકો જે કામ ચલાવે છે તેની પદ્ધતિ એ કંઈક અલગ તરી આવે છે અને એ પોતાના ક્લાયન્ટ પ્રત્યે મહેનત કરીને એને કામને સફળ બનાવવા માટે પૂરેપૂરી કોશિશ કરે છે. ભવિષ્યમાં એક અન્ય વ્યક્તિની જરૂર પડે ત્યારે તે વ્યક્તિ અમારી ઓફિસે આવે છે અને કહે છે કે એક વખત અમે કોર્ટરૂમમાં હતા ત્યારે તમે લોકો કામ ચલાવતા હતા, તે વખતે અમે જોયું કે તમારી કામની પદ્ધતિ કેવી છે બધાની, તમારા દીકરાઓની, તો તેના કારણે અમને થયું કે નહીં ભાઈ આ ઓફિસે આપણે જવું જોઈએ. બીજા મુદ્દાની વાત કરું. સર, તમે જ્યારે વકીલાતની શરૂઆત કરી હા, અને આજે કાયદાનું ક્ષેત્ર છે, 50 વર્ષની તમારી કારકિર્દી થઈ, તેમાં શું ફેરફાર છે તમે જ્યારે શરૂઆત કરેલી ને હમણાંની વાત? હમણાં શું છે કે જે કોઈ વ્યક્તિ, જે કોઈ ઇસમ વકીલ થઈ જાય છે ત્યારે એને પોતાને એમ લાગે છે કે હું વકીલ થઈ ગયો. એટલે જે વકીલો સિનિયર વકીલ હોય તો અમારા વખતમાં હું પણ જ્યારે થયો ત્યાર પછી બી મારા 20 વર્ષની પ્રેક્ટિસ પછી બી જે સિનિયર વકીલો હોય ને અમે કોઈક ઠેકાણે બેઠેલા હોય ને ક્યાં જગ્યા ન હોય ખુરશીમાં બાથરૂમમાં બેસવા માટેની, તો અમે ફટ દેખીને હું જાતે ઉઠી જતો અને બીજા જે સિનિયર વકીલો તેને બેસવા માટેની જગ્યા કરી આપતો. એટલે આ એક શું છે કે સિનિયર પ્રત્યે આપણે માન રાખવું જોઈએ, એવું તો હોવું જ જોઈએ. અચ્છા, એટલે એ બધું તમને આજકાલ નથી જોવા મળતું? એ રીતે નથી જોવા મળતું. અચ્છા, ઓકે. વકીલ તરીકેનો સૌથી મોટો પડકાર શું હોય છે? વકીલ તરીકેનો પડકાર એક તો આપણે એકદમ નિષ્ક્રિય રહેવું, એકદમ સભ્યતાથી કામ કરવું અને ખંતથી કામ કરીને આપણા પક્ષકારના લાભમાં આવે તેટલી સખત મહેનત કરવી. અને એ જો મહેનત આપણે કર્યા પછી પણ જો ફળ ન મળે તો તેથી નાસીપાસ થવાની કંઈ જરૂર હોતી નથી. અચ્છા, કેસ જ્યારે હારી જઈએ ત્યારે પણ તો તે વ્યક્તિને પાછું સાંત્વના આપીને ઉપલી કોર્ટમાં જઈને એના ફેવરમાં રિઝલ્ટ આવે એને માટેનો પૂર્ણ પ્રયત્ન કરવો. સર, તમારા મતે એક સારા વકીલમાં શું ગુણ હોવા જોઈએ? વાંચન હોવું જોઈએ, ડીપ નોલેજ હોવું જોઈએ, જે સાઇટેશન હોય, સુપ્રીમ કોર્ટના રૂલિંગ હોય, હાઈકોર્ટના રૂલિંગ હોય તે વાંચવા જોઈએ, એનો અભ્યાસ કરવો જોઈએ અને લેટેસ્ટ શું પરિસ્થિતિ છે આજની તારીખમાં પણ સુપ્રીમ કોર્ટની જે તે કાયદા હેઠળ, તો તેનો બારીકાઈથી ધ્યાન રાખવું જોઈએ. સર, તમે હજુ પણ આ બધું રીડિંગ કરો? હા, રીડિંગ કરીએ, કારણ કે ઓનલાઈન જ હવે જોવા મળી જાય. અચ્છા, તમારા સમયે તો ઓનલાઈન નહીં હતું ત્યારે? તે વખતે નહીં હતું, તે વખતે અમે ચોપડાઓ હતા બધા. ચોપડાઓ એટલે લેટેસ્ટ ખબર નહીં પડતી હશે પણ આગળનું તો ખબર. દર મહિને ઇસ્યુ બહાર પડતા હતા એઆઈઆરના, ઓલ ઇન્ડિયા રિપોર્ટરના, અને એની અંદર દરેક હાઈકોર્ટના અને સુપ્રીમ કોર્ટના ઇસ્યુ આવતા હતા. અમે જે મંગાવતા હતા. અચ્છા, એ લાઇબ્રેરી હજુ બી અમારી પાસે છે. અચ્છા, એ ખરીદીને લેવા પડે? હા, ખરીદીને લેવા. અચ્છા, એવું કંઈ એસોસિએશનમાં નથી કે આમાં તમે વકીલ છો તો તમને આ ફ્રીમાં મળે, એવું નહીં, એ ખરીદીને લેવા પડે. ઓકે. આપણા ગામ અને સમાજમાં લોકો કાયદા વિશેની કંઈક જે ગેરસમજ છે તે કેવી રીતે રાખે છે? શું છે કાયદા વિશેની ગેરસમજ લોકોમાં જ્યારે તમારી પાસે એકચ્યુઅલમાં લોકો આવે છે ત્યારે? એ લોકોને ન્યાય કેવી રીતે મળે છે, શું મળે છે અને ન્યાય કેવી રીતે મળશે તેને માટેની માહિતી આપવા માટે વર્કશોપ રાખવામાં આવે છે, શિબિર રાખવામાં આવતા હતા, હજુ બી રાખીએ છીએ શિબિર. અને એ શિબિરમાં ગામડાના બધા લોકો, વ્યારાનગરના હોય તો વ્યારાનગરના, ઉચ્છલ તાલુકાના તો ઉચ્છલ તાલુકાના, નિઝર તાલુકાના, તો તે પ્રમાણે જે ઠેકાણે જઈને તલાટી બધાને બોલાવી લે, એટલે ગામના સરપંચો તે બોલાવે અને બધાને વકીલો હોય તો તેનો એને નોલેજ આપે, જાણકારી આપે.
હમ હમ હમ. એ રીતે એ લોકોને ગેરસમજ દૂર કરે. ધ્યાન આપી કે ભાઈ કેવી રીતે તમને તમારો હક કેવી રીતે તમને મળી શકે, હમ હમ. એના માટે તમારે શું શું પ્રક્રિયા કરવી જોઈએ. અચ્છા, તો સામાન્ય નાગરિક માટે પણ આ રીતની શિબિરો હોય જ છે હોય. કે જેના મૂળભૂત કાનૂની અધિકારો કયા કયા છે તેના વિશે સરકાર દ્વારા આ રીતની સરકાર વ્યવસ્થા અને થાય છે. વકીલ માટેની સહાય માટે સરકારની સહાય યોજના છે, ગરીબો માટેની સહાય યોજના, એટલે લીગલ એડ જેને કહેવામાં આવે છે, તે લીગલ એડ આપવામાં આવે છે અને સરકાર તરફથી જ એને વકીલ રોકી આપવામાં આવે છે અને બચાવ કરવા માટે એના માટે વકીલનું પૈસા સરકાર ફ્રી આપે છે. અચ્છા, ને બીજું સર, જે ગ્રામ્ય વિસ્તારો છે બરાબર, તો તેમાં કાયદાકીય જાગૃતિ વધારવા માટે શું કરી શકાય? કારણ કે આપણે આપણા વિસ્તારમાં જોઈએ છે ઘણી બધી વાર બધા ઉશ્કેરાઈને કંઈક કુહાડી મારી દે છે, મારી નાખે છે, કંઈક સામાન્ય વાત પર બી પેલું મારામારી કરીને મર્ડર સુધી વાત પહોંચી જાય છે. તો એ લોકોમાં જાગૃતિ લાવવા માટે આપણે એક સિનિયર વકીલ તરીકે તમે શું સલાહ આપશો? શું કરી શકાય એ લોકોને અવેરનેસ લાવવા માટે? અવેરનેસ લાવવા માટે જે તે ગામડાની અંદર જવું જોઈએ, ગામડાની અંદર એ લોકોને એકત્ર કરવા જોઈએ, સરપંચે ભેગા મળીને, અને પછી એને માટેનું જ્ઞાન આપવું જોઈએ. તો 2-4 વકીલોને બોલાવવા જોઈએ અને વકીલો પછી તે પ્રમાણેનું જ્ઞાન આપે અને પ્રવચન આપે અને માહિતી આપે પૂરેપૂરી કે શું કરી શકાય. અને બીજી વસ્તુ કે એમને જે પ્રોહિબિશન જે છે, દારૂ પીવાની જે ટેવ હોય છે, એમાંથી એમને મુક્ત કરવા જોઈએ. અચ્છા. અને એમાંથી જો મુક્ત થાય, હવે ઘણો ફરક પડ્યો છે, પણ એમાંથી મુક્ત થાય તો ઘણું સુધરી જાય. નહીં તો શું થાય છે કે માણસ પીએ લે છે, પછી કહે કે ઈંડાનું શાક કેમ નહીં બનાવ્યું? ઈંડું આવે ફક્ત 2 રૂપિયાનું, પણ નથી બનાવ્યું એટલે જે બનાવેલું હોય તે પણ ફેંકી દે અને એકદમ મારી બેસે ન બાઈનું મરણ થઈ જાય. ઓ બાપરે. આ પરિસ્થિતિ હોય છે. અચ્છા, એટલે નશામાં ઉશ્કેરાઈને મર્ડર સુધી વાત પહોંચી જાય છે. એટલે મૂળમાં તો દારૂ જ આવે છે ટૂંકમાં. ઓકે સર, આજકાલ જે નવયુવાનો છે જે વકીલાતના વ્યવસાયમાં આવવા માંગે છે, LLB કરવા માંગે છે, વકીલ બનવા માંગે છે, તેને તમે શું ગાઈડન્સ આપશો, શું સલાહ આપશો? એ લોકોએ કોલેજના પીરિયડ ભરવા જોઈએ. મીનવાઇલ કોર્ટ રૂમમાં કામો ચાલતા હોય ત્યારે આવવું જોઈએ અને વોચ કરવું જોઈએ કેવી રીતે સવાલો પૂછાય છે, વકીલો કેવી રીતે ક્રોસ કરે છે. ઉલટ તપાસ જે ખૂબ મહત્ત્વની વસ્તુ હોય છે. બિઝનેસ જ્યારે બોક્સમાં હોય તો એ જે બોક્સની અંદર સરતપાસમાં જે બોલે છે જેને ઉલટ તપાસ વકીલ કેવી રીતે કરે છે ને કોર્ટનું ડેકરમ કેવી રીતે જળવાવવું જોઈએ, એ હકીકત જો વ્યક્તિ કોર્ટરૂમમાં બેસે તો જ એને ખબર પડે. ઓકે, એટલે જે લોકો સ્ટડી કરે છે તે લોકોએ પણ કોર્ટમાં બેસવું જોઈએ. ઓકે સર, તમે શરૂઆતથી જ CN કોઠારી મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરના વાઇસ પ્રેસિડેન્ટ છો, તો તેની કામગીરી કેવી રીતે મેનેજ કરો છો? શું જવાબદારી આવે છે વાઇસ પ્રેસિડેન્ટ તરીકે તમને આટલી મોટી કોલેજની? CN કોઠારી મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા એ શરૂઆતથી જ જ્યારે એના કરતા હરતા બધા મિત્રો મળીને આ બધું શરૂઆત કરી અને CN કોઠારી એમણે મોટું દાન આપ્યું અને તેના કારણે આ ઊભું થયું. આજે CN કોઠારી મેડિકલ કોલેજ સાથે સાથે કાલિદાસ હોસ્પિટલ પણ છે. હા, છોકરીઓ માટેની હોસ્ટેલ છે અને છોકરીઓ ત્યાં રહી શકે છે. સાથે સાથે ત્યાં કેન્ટીન પણ છે, 24 કલાક પાણી છે. કેન્ટીનની અંદર પણ તમને સારું એવો અને સસ્તા ભાવે વ્યવસ્થિત બ્રેકફાસ્ટ મળે છે. જમવાનું પણ સારું હોય છે. એટલે છોકરીઓને માટે આ વ્યારાની કોલેજ ખૂબ જ જરૂરી અને સેફ છે. કારણ કે બહારની ઘણી બધી છોકરીઓ બહારથી જ હોય છે અને ત્યાં રહીને ભણે છે. ને વ્યારાને અમારી કોલેજની છોકરીઓ ટોપ
માં હોય છે યુનિવર્સિટીની અંદર દર વર્ષે 1-2 જણા તો ઓછામાં ઓછા આવે છે ટોપર્સ તરીકે યુનિવર્સિટીમાં. ઓકે. સર તમે જો વકીલ નહીં હતે તો કયા ક્ષેત્રમાં હતે? ક્ષેત્રમાં તો વકીલાતના વ્યવસાયમાં પહેલેથી રુચિ હતી. માની લો કે કદાચ વકીલ નહીં હતે તો તમને બીજો કંઈક એવો ક્ષેત્ર, કંઈક રસ રુચિ કે હું વકીલ નહીં હોત તો આ હોત એવી રીતનું? આઈ થિંક સ્પોર્ટ્સમેન. તો પછી એન્જિનિયર અચ્છા, એન્જિનિયરિંગ લાઈન. ઓકે. તમને સ્પોર્ટ્સમાં પણ પહેલેથી બહુ રસ છે ને? સ્પોર્ટ્સમાં રસ, ટેબલ ટેનિસ, બેડમિન્ટન, ક્રિકેટ, હાઈ જમ્પ, લોંગ જમ્પ, બધામાં રસ. અચ્છા, એટલે લોંગ ટેનિસ એ બધું રમતા હતા તમે? લોંગ ટેનિસ નહીં રમેલું, બેડમિન્ટન, ટેબલ ટેનિસ. અચ્છા, બેડમિન્ટન ને બધું. ગુડ. તમારા જીવનનો એક મંત્ર કે સિદ્ધાંત કે જે તમે હંમેશા અનુસરો છો? હું એવું સમજું કે વ્યક્તિએ ગમે તેટલો મોટો થયો હોય તો પણ એને જમીન પર ચાલવું જોઈએ. આ મારો સિદ્ધાંત. ઓકે. સર, તમારી લાઈફનો કોઈ એવો કેસ કે જેનાથી તમારા જીવનમાં ફેરફાર થયો હોય, એવો કોઈ કેસ તમને હજુ પણ યાદ હોય, એવો કોઈ યાદગાર કેસ? એક વ્યક્તિ કે જે પોતે ડેપ્યુટી કલેક્ટર ન હોવા છતાં, શિક્ષણ તેવું ન હોવા છતાં ડેપ્યુટી કલેક્ટર છું ઓહ, એવો ઢોંગ કરીને ગાડીમાં જઈને કોઈની પાસે બી જવાનું અને એની પાસેથી પૈસા પડાવવાના. હું તારું કામ કરી આપીશ. ગાંધીનગરમાં મારા આટલા બધા સંબંધો છે, ઓળખાણ છે અને મારી પાસે સત્તા છે. એ વ્યક્તિનો કેસ એટલો બધો ખરાબ હતો કે એને કોઈ બી સંજોગોમાં સજા થાય એવું હતું. પરંતુ જેટલા સાક્ષી ફરિયાદ પક્ષ તરફથી તપાસવામાં આવ્યા તેની ઉલટ તપાસ અમે કરી ને ઉલટ તપાસથી કોર્ટે એવું નિષ્કર્ષ કાઢ્યું કે આમાં એમનો કોઈ દોષ જણાતો નથી. એમણે કોઈ એવી રજૂઆત નથી કરી કે જેના કારણે લોકોએ એમને લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા પાસ થવા માટેના પૈસા આપેલા હોય અને એ પૈસા એમને મેળવેલા હોય અને એ પૈસાનો દુરુપયોગ કરીને એમને પાસ કરાયો હોય એવું કોઈ પુરાવામાં આવ્યું નહીં. અને કોર્ટે ફરિયાદ પક્ષ એ કેસ પુરવાર કરવામાં નિષ્ફળ ગયો છે એવું માન્યું અને એ માણસને નિર્દોષ જાહેર કર્યો. ત્યારે એ માણસ અહીંયા આવીને પગે પડ્યો. ત્યાં તો પડ્યો જ, પણ અહીંયા આવીને પાછો પગે પડ્યો. અચ્છા. એટલે માણસને એવું થયું કે મને આજે નહીં તો જેલના સળિયા ઘંટે હમણાં. આ પરિસ્થિતિ હતી. ત્યારે મને બી થયું કે જે મહેનત કરી હતી અમે અમારી ઓફિસે, કારણ કે શું છે, એક વ્યક્તિથી થતું નથી, મારા એકલાથી ન થાય. એને માટે જે પુરાવો આવેલો હોય તે પુરાવો જોવા માટે પુરાવો જોઈને એમાં કયા પ્રકારનું હવે કરી શકાય, દલીલ કયા પ્રકારની કરી શકાય, વિટનેસ આવે તેને કયા પ્રકારની ઉલટ તપાસ પૂછી શકાય, તેનો નિષ્ક્રિયતાનો અભ્યાસ કરીને અભ્યાસ કરવા માટે 2-3 જણા વકીલો એ બધું તૈયાર કરે, પ્રિપેર કરે અને પછી એમાં પછી અમે નક્કી કરી અને પછી ઉલટ તપાસ કરી. અચ્છા અચ્છા. ઓકે. સર, તમારી આટલી લાંબી 50 વર્ષની વકીલાતની કારકિર્દીમાંથી તમે જે કંઈક જીવન પાઠ શીખ્યા હોય તેવું કંઈ કે જે બીજાને પ્રેરણાદાયી રહે? એક કહું તો મારા 50 વર્ષ જ્યારે પૂરા થયા પ્રેક્ટિસના, 1974માં સ્ટાર્ટ કરેલી પ્રેક્ટિસ, 50 વર્ષ પૂરા થયા ત્યારે હાઈકોર્ટના જસ્ટિસ ડોલવાણ મુકામે આવેલા હતા. ડોલવાણ કોર્ટનું ઉદ્ઘાટન હતું, નવી કોર્ટ બિલ્ડિંગનું. ત્યારે હાઈકોર્ટના જસ્ટિસ આવેલા અને ચીફ જસ્ટિસ ઓનલાઈન હતા. ત્યારે જે વકીલોએ 50 વર્ષ પૂર્ણ કર્યા હોય વકીલાતના વ્યવસાયમાં, એ લોકોનું એમના તરફથી સન્માન કરવામાં. ત્યારે અમને એટલો આનંદ થયો કે નહીં ભાઈ, આજે 50 વર્ષથી આપની જે આ વકીલાતના વ્યવસાયમાં આવ્યા ત્યારે અને સતત રહ્યા, એનું આજે પપ્પા
કે દાદાના કારણે આપણે આજે આવી શક્યા અને આપણને આ સન્માન મળ્યું. અચ્છા, એટલે એનો તમારું આનંદ પણ એનો થયું આનંદ એમ થયો. ને? ઓકે સર, લાસ્ટમાં અમારા દર્શકો શ્રોતાઓ કે એને કંઈક તમારે ખાસ એડવાઇસ આપવી હોય તેવું કંઈક જીવન વિશે. જીવન વિશે હંમેશા પરિશ્રમ કરવો, પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. જમીન પર ચાલવું, મહેનત કરવી, પસીનાના પૈસા પાડવા અને પસીનાના પૈસા કહીને મહેનત કરીને જે ફળ મળતું હોય અને જે મળે તેમાં આનંદ માનવો અને જીવન જીવવું. કોઈપણ પ્રકારનું વ્યસન ન રાખવું એવી મારી સૂચના છે. સર, 50 વર્ષની કારકિર્દી થઈ તમારી. શરૂઆતમાં મોબાઈલને એવું તો નહીં હતું, તો હાલની ટેકનોલોજી સાથે તમે એની સાથે યુઝ ટુ છો, એનો ઉપયોગ કરો છો, મોબાઈલ ને એવું બધું, ઇન્ટરનેટ બધું? જી, હું મોબાઈલનો ઉપયોગ કરું છું અને જે એઆઈની પદ્ધતિ છે એનાથી લેટેસ્ટ બધા સાઇટેશનો અમને મળી રહેશે. સુપ્રીમ કોર્ટ સુધીના સાઇટેશનો ઓન ધ સ્પોટ મળી જાય છે. શું વાત છે! જે પ્રકારનો અમારો કેસ હોય તેનું અમે એમાંથી લઈ લઈએ, સ્ક્રીનશોટ પાડી લઈએ અને એમાંથી એને એઆઈ સાથે જોઈન કરી દઈએ તો અમારે કયા પ્રકારનો સવાલ પૂછવા, ક્રોસમાં કયા પ્રકારનું પૂછવું તે પણ મળી જાય અને એના સાઇટેશન પણ અમને મળે. એટલે શું થાય, એઆઈ ખૂબ ઉપયોગી છે અને એનો ઉપયોગ સારામાં સારો દરેક વકીલોએ કરવો જોઈએ એવું હું માનું છું. સર, આજકાલની આપણી જે યંગ જનરેશન છે કે બાળકો છે તે મોબાઈલ પાછળ બહુ ગાંડા ગેલા થયા છે. વાંચન એ લોકોનું છૂટતું જાય છે, તો એના માટે શું એડવાઇસ કરશો તમે? તો મોબાઈલનો ઉપયોગ વાલીઓએ ન કરવા દેવો જોઈએ, કારણ કે એમના આપણે જ્યારે આપીએ છીએ એના કારણે એ લોકો રહે છે. નાના બાળકો જમવા બેસે છે ત્યારે પણ ટેબલ ઉપર, ડાઇનિંગ ટેબલ ઉપર મોબાઈલ મૂકે છે અને પછી જમે. જો તમે મોબાઈલ ન મૂકો, જો ન જોવા દો મોબાઈલ, તો કોઈ જમતા નથી. એટલે વાલીઓનો ભાગ કાઢો છો. અમારા વખતમાં તો એવું નહીં હતું. સર, તમારો એક પ્રસંગ મને યાદ છે કે તમે મને કીધું હતું આગળ આપણી મુલાકાતમાં કે સરને જ્યારે નાના હતા, સ્કૂલમાં ભણતા હતા, ત્યારે ગણિતના એક શિક્ષક હતા. તે જો પાડા નહીં આવડે, ઇટ મીન્સ કે આપણા ટેબલ્સ, તો સર શું કરતા? એ પેટની અંદર ચીમટો ભરતા અને એ ચીમટો ભરેલો હોય ને તો એ વસ્તુ પછી યાદ રહી જાય કાયમ માટે કે ભાઈ આપણી ભૂલ હતી એટલે આપણને કહ્યું. અને એના કારણે જે પાડા હતા એ તરત જ મોઢે કરવા જોઈએ, લખવા જોઈએ. અને બીજી વસ્તુ, મારો એક નાનપણથી જેવો સિદ્ધાંત હતો કે હું છે ને અભ્યાસ કરતી વખતે આજના જે પીરિયડ્સ હોય તે બધા પીરિયડ માટેનું બધું વાંચન, આજે શું ચાલવાનું છે તે વાંચી જતો હતો. સાંજે આવ્યા પછી, રમવા ગયા પછી, રમીને આવ્યા પછી, જમીને પણ અભ્યાસ કરવા બેસતો અને આજે જે આખો દિવસ અભ્યાસ થયેલો હોય, પીરિયડમાં ભણાવ્યું હોય તો તેનું વાંચન કરતો અને આવતીકાલે જે ભણાવવાના છે તેનો અભ્યાસ કરતો, જેથી પરીક્ષા વખતે અમને બર્ડન નહીં રહે. ઓકે, તો આ ભણવા માટેની ખૂબ સારી એડવાઇસ આપણને સરે આપી. સર, હમણાં તો નિયમ આવી ગયો છે કે બાળકને મારવાનું નથી, વિદ્યાર્થીને ખીજવાવાનું નથી, તો તમે સમર્થન આપો છો આ નિયમને કે ખરેખર શિક્ષક તરફથી બાળકને સજા નહીં થવી જોઈએ? સજા, શિક્ષકને બાળકને સજા માટે સજા તો નો સવાલ નથી. મારું એવું કહેવું છે કે તમે ફૂટપટ્ટીથી હાથ પર મારો ને ખાલી, તો એ વસ્તુ અલગ છે. પણ તમે ધાડ તમાચા મારો, વધારે પડતી શારીરિક સજા, એ બધું એ યોગ્ય નથી. એમાં કોઈ વખતે બાળકને કંઈક લાગી ગયું તો બાળકને બ્રેનને લાગી જાય તો કોઈક વખત કઈ બધી ઈજા થઈ જાય, કાનમાં વાગી પડે તો કાન સંભળાતું બંધ થઈ જાય, તો બીજા બધા ખોટા ઇસ્યુ ઊભા થાય. એના કરતાં મારવામાંથી દૂર રહેવું. તો પણ સર, બાળકો તો આજકાલ સાંભળતા જ નથી. તો એને ડિક્ટેશન આપવું કે ભાઈ આ 10 લીટી 15 લીટી લખી લાવો, એક લેસન લખી લાવો, એવું કરવું જોઈએ. અચ્છા, ઓકે. તો આ હતા આપણી સાથે વ્યારાના સિનિયર એવા વકીલ શિરીષભાઈ પ્રધાન.
સર તમારો ખૂબ ખૂબ આભાર, તમે તાપીના તારલાને આટલો સમય આપ્યો. ધન્યવાદ. થેન્ક યુ. તમે આવી જ રીતે સ્ફૂર્તિથી હજુ પણ કામ કરતા રહો, અમારા જેવા નવયુવાનોને પ્રેરણા આપતા રહો તેવી શુભેચ્છા. થેન્ક યુ સર. વેલકમ. ઓકે ડન.